પરા વિસ્તારમાં રહેણાંક મકાન ધરાવતો એક પાટીદાર યુવાનના વાડામાં બુટલેગર રમેશ માળી દ્વારા દારૂ સંતાડવામાં આવ્યો હતો, જે અંગે પાટીદાર યુવાને તેને ઠપકો આપતા બબાલ થયો હતો, જે તકરારમાં બુટલેગર દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે તેના પર હુમલો કરવામાં આવતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ખુલ્લેઆમ દારૂ વેચતા વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે પરા વિસ્તારના 150થી પણ વધુ રહીશો ધારાસભ્યો સાથે કલેક્ટર અને એસપીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, તો ક્રોધે ભરાયેલા રહીશો ધારાસભ્યો સાથે રહીને અસામાજિક તત્વો સામે આકરી કાર્યવાહી કરવા માંગ સાથે આવેદનપત્ર આપીને માંગણી બુલંદ બનાવી હતી। તો એક તરફ રોષે ભરાયેલા રહીશોએ બુટલેગરના ત્રાસથી પરા વિસ્તારની મહિલાઓ અને નાના બાળકો પણ ઘરની બહાર નીકળી ન શકતા હોવાની રજૂઆત કરી હતી। તદુપરાંત માથાભારે બુટલેગર પોલીસ સાથે ગરોબો ધરાવતો હોવાના પણ ગંભીર આરોપો આવેદનપત્રમાં કરવામાં આવ્યા છે। સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, મહેસાણા।